હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. શિયાળામાં સરસ કૂણી મેથીની ભાજી આવે છે, તો આજે નવી રીતે શાક બનાવશું. આ રીતે મેં ધોઈ લીધી છે અને આ છે ગાંઠિયા, સિંગદાણા અને દાળિયાનો ભૂકો, ટમેટાં જોશે, ડુંગળીની ગ્રેવી અને લસણ. સૌપ્રથમ પેનમાં તેલ લઈ એની અંદર આપણે લસણની નાની કટકી કરી છે એ નાખી અને મેથી થોડીક છીણી લીધી છે અને થોડીક આખા પાન રાખ્યા છે. એને સરસ મજાની લસણ સાથે સાંતળી લેશું, એટલે લસણનો ફ્લેવર એમાં એડ થઈ જાય. બસ એ સાંતળી અલગ રાખી દીધી છે. હવે એ જ તેલમાં રાઈ, જીરું, જે આપણે રૂટીન વઘાર કરીએ છીએ એ રૂટીન વઘાર કરી લેવાનો અને એમાં આદુ લસણની પેસ્ટ એડ કરી છે. બસ એ સરસ સંતળાઈ જાય એટલે એમાં ડુંગળીની પેસ્ટ નાખી દઈશું અને એને પણ આપણે થોડીક વાર તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળી લઈશું. અને ત્યારબાદ ટમેટાની પ્યોરી નથી કરી, પણ થોડા કટકારે એ રીતે કર્યા છે અને એને પણ સરસ રીતે હલાવી લઈશું. બસ એક રસ થઈ જાય અને સરસ રીતે તેલ છૂટું પડી જાય ત્યાં સુધી ઢાંકણ ઢાંકી અને થોડીક વાર ચડવા દઈશું. આ તમે જોઈ શકો છો, તેલ છૂટું પડી ગયું છે. હવે એક ગ્રેવી બનાવવાની છે. જે મસાલો તૈયાર કર્યો તો ક્રશ કરીને એ દહીં નાખી અને એ મસાલો મિક્સ કરીને આમાં એડ કરવાનો છે. બસ એ સરસ થઈ જાય એટલે અંદર લાલ મરચું, હળદર, રૂટીન મસાલા, પંજાબી મસાલો થોડોક નાખ્યો છે, ધાણા જીરું નાખ્યું છે, મીઠું નાખ્યું છે અને સરખી રીતે મિક્સ કરી આને પણ ઢાંકણ ઢાંકી તેલ છૂટું જો તમે જોઈ શકો છો પડી ગયું છે. એટલે બસ પછી એની અંદર જે આપણે લસણનો ફ્લેવરવાળી મેથી હતી સાંતળી હતી એ એડ કરી દઈશું અને સરખી રીતે હલાવી. આ ટેસ્ટ બહુ સરસ આવે છે. એમાંય જો ભૂકો જે ગાંઠિયાનો લીધો છે, સિંગદાણાનો લીધો છે, દાળિયાનો લીધો છે, એના લીધે અલગ જ ફ્લેવર થઈ જાય છે અને મસ્ત મેથીની ભાજીનું શાક રેડી છે. અને ઉપર લસણનો પાછો વઘાર રેડી દેશું એટલે તો બહુ જ મસ્ત ફ્લેવર આવે છે. શિયાળાની સિઝન છે, ગ્રીન મેથી આવે છે. જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ.